નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રણવાવ અને બરડા પંથકમાં સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ। રવિવારે બપોર બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા। ધોરાજીમાં સતત કમોસમી વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન। ભારે પવન ફૂંકાવાને કારણે કેરીનો ફાલ ઢળી પડતા ખેડૂતો પરેશાન। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં મૃતકનો મુલાજો પણ સચવાતો ન હોવાની ફરિયાદ। મૃત્યુ પામેલા યુવાનને હોસ્પિટલમાં કફન પણ નસીબ ન થતા ભારે રોષ। ઉપલેટામાં મહારક્તદાન કેમ્પમાં લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીની ખાસ ઉપસ્થિતિ। મિશન અભિમન્યુ ટીમ દ્વારા કન્યા શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું કરાયું આયોજન। પોરબંદર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે પણ રાણાવાવ શહેર અને તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને રાતડે પાણીએ રડવાનો વારો આવ્યો છે। રાણાવાવ શહેરમાં આજે રવિવારે બપોરે 12 વાગ્યેથી અચાનક વરસાદ શરૂ થયો, સાથે જોરદાર પવન ફૂંકાયો હતો। આટલું જ નહીં પરંતુ કરા પણ પડ્યા હતા। જ્યારે બીજી બાજુ તાલુકાના ગામડાઓ હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, રામગઢ અને રાણાબોડી સહિતના તમામ ગામોમાં ગઈ રાત્રે પવન સાથે વરસાદ પડ્યો હતો। આ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલ ખેતરોમાં ઉનાળુ પાક લણવા માટે તૈયાર છે। ખાસ કરીને મગતલ અને ચોરી જેવા પાકો તૈયાર છે, ત્યારે આ વરસાદ વિઘ્ન બની રહ્યો છે। આ વરસાદના કારણે આ પંથકમાં કેરીના બગીચામાં મોટી નુકસાની થશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। આ વિસ્તારના તમામ ગામોમાં લગભગ 1 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર શહેરમાં પણ આજે બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો। એક દિવસના વિરામ બાદ ફરી પોરબંદરમાં વરસાદ પડતા જનજીવન ખોરવાયું હતું। ટૂંકા ગાળામાં જ અડધો ઇંચ જેટલો વરસાદ પડી જતા શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। જો કે આ કમોસમી વરસાદ પડતા ઠંડકના બદલે બફારામાં વધારો થયો હતો। પોરબંદર જિલ્લામાં સતત 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ઉનાળુ પાકનું ભારે નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। આજે ચોથા દિવસે પણ બરડા પંથકમાં કેટલાક ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો। પોરબંદરના બરડા પંથકમાં બગવદર તેમજ ભારવાડા અને મોટવાડા સહિતના ગામોમાં આજે રવિવારે ફરી બપોરના સમયે 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। બપોરે ભારે પવન સાથે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો। આ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે। આજે પણ ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ઉપરાંત નદી, નાળા, વોકડા અને તળાવોમાં પાણી હાલતા થયા હતા। અત્યારે આ વિસ્તારમાં ઉનાળુ પાક માટે ખેડૂતોને ખૂબ જ મોટો ખર્ચ કરવો પડે છે, ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા અને ચોમાસા જેવો વરસાદ થતા ખેડૂતો અત્યારે ખૂબ જ મુસીબતમાં મુકાઈ ગયા છે। ધોરાજીમાં પણ સતત 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, તેમજ બાગાયતી પાકોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ધોરાજી પંથકમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીની ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને તુરિયા, કારેલા અને મરચા સહિતના શાકભાજીના પાકને નુકસાન વેઠવાનો ખેડૂતોનો વારો આવ્યો છે। શાકભાજીના પાક સહિત તલના પાકને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે। તો બીજી તરફ ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી બાગાયતી પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ અને સરકાર તાત્કાલિક ડ્રોન મારફતે સર્વે કરાવવા ખેડૂતોની માંગ ઉઠી રહી છે। મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી। ધોરાજી શહેર અને આજુબાજુના પંથકમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકની અંદર ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલ છે। સરકારશ્રી દ્વારા
તાજેતરમાં જ હમણાં તુવેરના વાવેતરને લઈને જ્યારે ડ્રોનથી સર્વે કરવામાં આવ્યું હતું અને ખેડૂતોની તુવેર રિજેક્ટ કરવામાં આવી, ખેડૂતોના નામો કાઢી નાખવામાં આવ્યા હતા. એ જ રીતે તાત્કાલિક ડ્રોનથી સર્વે કરી અને ખેડૂતોને સીધી સહાય આપવી જોઈએ એવી અમારી માગણી છે. ખાસ કરીને શાકભાજી સહિતના પાકોને ઉનાળુ પાકોની અંદર મોટાભાગના પાકોને ઉનાળુ પાકને નુકસાન થયું છે અને શાકભાજીના જે વાવેતરો છે, શાકભાજીનો પાક છે એ તો સાવ નષ્ટ પામેલ છે. ત્યારે સરકારશ્રીએ તાત્કાલિક એનું ડ્રોન મારફત સર્વે કરી અને ખેડૂતોના ખાતામાં સીધી સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે. કિશોરભાઈ પરસોત્તમભાઈ ઠુમર, ધોરાજી પંથકમાં કંડોળા રોડ પર કંડોળાની સીમમાં અમારે ખેતર આવેલું છે. અહીંયા માવઠાના કારણે બહુ ભારે નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદ સાથે વરસાદ પડ્યો છે. શાકભાજીને નુકસાન થયું છે. પેટીસ, ભીંડો, ગુવાર, ટમેટી બધાને અને તલને તો બહુ ભારે નુકસાન થયું છે. તલમાં તો કંઈ હાથમાં આવે એમ નથી હવે, અને ઝાડવા બહુ પડી ગયા છે. તો હવે આમાં તલમાં નુકસાની બહુ મોટી છે. સરકાર આમાં કાંઈ થોડીક સહાય કરે તો ખેડૂતોને હેલ્પ થાય થોડી. વિગત ચીમનભાઈ બચુભાઈ પાંભર. શું કહેશો નુકસાનીને લઈને? નુકસાનીમાં બહુ જ નુકસાન છે એમ, તેના કારણે વરસાદને કારણે, પવનને કારણે. કમોસમી વરસાદ થયો, ક્યાં ક્યાં પાકોને નુકસાન? ક્યાં ક્યાં પાકોને ભીંડો છે, ગુવાર છે, બકાલું, તરબૂચ, કેટી, પછી ઝાડવા પડી ગયા છે. તલમાં કેવું નુકસાન છે? તલમાં બહુ નુકસાન, બહુ. તલ તૈયાર થઈ ગયા હતા, શું કહેશો? હવે પલળી ગયા. પલળી ગયા તો નુકસાન કાંઈ એમાં આવે એવું નથી હાથમાં. શાકભાજીના પાકને? શાકભાજીમાં બહુ નુકસાન છે એમ, ઝાડવા. શાકભાજીનો પાક પણ તૈયાર થઈ ગયો તો કાકા પલળી ગયો. હવે નુકસાન હાવ છે એમ. કેવી નુકસાની જશે? ડુંગળીમાં, લસણમાં બહુ નુકસાની જશે. કાંઈ હાથમાં નથી આવે એવું કાંઈ. સરકાર પાસે શું આશા છે? સરકાર પાસે તો સહાય કરે તો. મારું નામ પ્રદીપભાઈ ચંદુભાઈ મકવાણા, ગામ જુનાગઢ. આ ધોરાજી ભાદર કાંઠે અમે બગીચો રાખીએ છીએ. પ્રફુલભાઈ ફળદુ સાહેબ મુરજીભાઈ ફળદુ એનું બગીચો છે. 23 વીઘાનો બગીચો છે અને અમે ઝાઝા વર્ષોથી બગીચો રાખીએ છીએ. અને આ વખતે અમારે દર વખતે એવું જ થાય છે. 4-5 વર્ષથી અમારી ઉપર જ્યારે કેરી, ખાખડી કે માંડ ઠીક ઠીક થાય ને વાવાઝોડું ને વરસાદ આવે ને ખરી જાય છે. અને આ વખતે તો બહુ નુકસાની છે. આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે. અને આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં ક્યાં હાલતી નથી, બજારમાંથી પણ પાછી આવે છે. એટલે આ કેરીનું અમારે હવે કાંઈ પૈસા આવે એમ છે નહીં. અને આ વખતે નુકસાની બહુ છે. અને વીઘે અમારે 23 વીઘાનો બગીચો છે. 23 વીઘામાં 1,00,000-1.25 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને 3.5-4 લાખ રૂપિયાનું રખાણ છે. એટલે હવે આમાં અમારે 2 બગીચા છે. અહીંયા 2 બગીચામાં એ જ પોઝિશન છે. 3-4 વર્ષથી તો આ જ થાય છે. અને અત્યારે આમાં અમને કોઈ સરકાર સહાય કરે તો અમે કંઈક આમાં બચીએ એમ છીએ. બાકી તો અમારે અત્યારે દવા પીવાનો વાર આવે એમ છે. અમારી હાલત બહુ ખરાબ છે અત્યારે. મારું નામ છે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા તોરણિયા. અને આ ભાદર કાંઠે 2 બગીચા આવેલા છે. 23 વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે. અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે. અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી. અને બીજા નંબરમાં આ કેરી માર્કેટવાળા એ કહી દે છે કે આ ક્યાં હાલે નહીં. એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે અને નિષ્ફળ આ કેરી બધી નિષ્ફળ થઈ છે. આ કેવામાં ખાવામાં કેમાં હાલે? આ ખાલી સંભારામાં જ હાલે એમ કહે છે. એટલે સંભારામાં તો કેરી જાજી હાલે નહીં, જાજી કોઈ ખાઈ શકે નહીં. એની હિસાબે નુકસાની જાય બહુ. મારું નામ ગોદાવરીબેન ચંદુભાઈ મકવાણા અને જુનાગઢના રહેવાસી છે. અને અમે આ બગીચો રાખી છે કેટલા વર્ષથી અમે ઇજારા રાખી છે. અને આ કમોસમી વરસાદ આવ્યો, વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધી માલ બધો બગડી ગયો. આમાં કાંઈ વળતર મળતું નથી. અમારું ગુજરાતમાં અમારે કેટલા માણસો ગુજરાત કેમ હલાવવું? અમારે આમાં કાંઈ અમને મળતું નથી, ભાવ આવતો નથી. અને બધું શું કરો સરકારને? સરકારને કઈ વહેલાસર ધોરણે અમારી આ તાત્કાલિક કઈક સહાય આપે, અમારી મદદ કરે કઈક. આ વિસ્તારમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યું છે. કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભારે પવન ફૂંકાવાને કારણે કેરીનો ફાલ ઢળી પડ્યો છે. ત્યારે 1 વર્ષ સુધી ખેડૂતોએ કરેલ મહેનત પર કમોસમી વરસાદને કારણે પાણી ફરી વળ્યું છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.
પોરબંદરના મેડિકલ કોલેજ નજીકના નેશનલ હાઈવે પર એક ઇકો કાર રોડ પર ઉભેલા એક બોલેરો સાથે અથડાયો હતો, ત્યારે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું, તો અન્ય 5 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના એક જ પરિવારના 6 લોકો ઇકો કાર મારફતે સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે આ લોકો ઇકો કાર મારફતે સોમનાથથી દ્વારકા જતા હતા. ત્યારે સોમનાથ દ્વારકા હાઈવે પર પોરબંદર નજીકના ધરમપુર પાસે આવેલ મેડિકલ કોલેજ નજીકના રોડ પર આ પ્રવાસી સવાર ઇકો કાર રોડની સાઈડમાં ઉભેલા બોલેરો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જિગ્નેશ દશરથ મહેરા, નિર્મલ ગિરીશકુમાર મહેરા, ભરત રમેશભાઈ મહેરા, વિરલકુમાર બુધાભાઈ મહેરા અને અનુરાગકુમાર અશોકભાઈ ભોઈ નામના 5 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ અકસ્માતમાં તુષારકુમાર લાલુભાઈ મહેરા નામના યુવાનનું મોત થયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ પોરબંદર નજીકના સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોતને ભેટેલા યુવાન કફન સુદ્ધા નસીબ ન થયું હતું, ત્યારે હોસ્પિટલની આ ઘોર બેદરકારીને લઈ અને મૃતકના સ્વજનોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો. ધરમપુર નજીક હાઈવે રોડ પર એક ઇકો કાર રોડ પર ઉભેલા એક બોલેરો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, ત્યારે તેના મૃતદેહને ગત રાત્રે પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યો હતો. તે સમયે તેને સફેદ કપડું ઢાંકવામાં આવ્યું હતું, જે લોહીવાળું થઈ જતા ડસ્ટબિનમાં ફેંકી દેવાયું હતું. પરંતુ ગત રાત્રિથી સવારે પીએમ થયું ત્યાં સુધી મૃતદેહને બીજું કપડું પણ ઢાંકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી ન હતી અને આખી રાત મૃતદેહ ખુલ્લી અવસ્થામાં જ પીએમ રૂમ ખાતે પડ્યો રહ્યો હતો. આ મૃતદેહનો પણ મલાજો રાખવામાં ન આવતા સવારે મૃતકના સ્વજનો સ્વખર્ચે ગામમાંથી કફન વેચાતું લઈ અને આવ્યા હતા અને હોસ્પિટલની નીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મારું નામ મેહુલ કુમાર અંબાલાલ મહેરા છે. આ મારા ભાઈઓ હતા, 5 ભાઈ ફરવા આવ્યા હતા અહીંયા દ્વારકા અને એક્સિડન્ટ થયો છે. એમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે, બરાબર છે. તો અહીંયા સિવિલ હોસ્પિટલ પોરબંદરમાં અહીંયા એડમિટ છે, બરાબર છે. અત્યારે પોસ્ટમોર્ટમ કરી દીધું છે એમને, પણ એક કફનની વ્યવસ્થા લોકોએ કરી નથી. એમ આ બોડી કાલે લગભગ 12 વાગ્યાથી ખુલ્લી પડી છે, બરાબર છે. તો એની અંદર એક કફન તો આપવું જોઈએ કે ના આપવું જોઈએ, એટલું તો માંગે કે ઇન્સાન ના માંગે એમ. અને તમારી જો વ્યવસ્થા ના હોય તો બીજા કોઈને કીધું હોય તો એ ભાઈ કરી આપો વ્યવસ્થા. અમારા ફેમિલી મેમ્બર બી હતા, એમને કહેવું બી જોઈએ એટલીસ્ટ કે ભાઈ તમે કફન લાવો એમ. અમને કશું કહેતા નથી. એમને એમ આ રીતે ખુલ્લી બોડી આપવાની વાત કરે છે. હવે અત્યારે તો જો કે હવે મંગાવી લીધું છે કફન, પણ આ રીતે ના ચાલે, આ બેદરકારી કહેવાય. કેટલા કિલોમીટર લઈ જવાનું? અત્યારે 500 કિલોમીટર લઈ જવાનું, 470 કિલોમીટર થાય છે બાલાસિનોર અહીંયાથી. બાલાસિનોરના વતની પ્રથમ વખત પોરબંદર આવ્યા હતા, તેમ છતાં તેઓને કફન માટે બજારમાં ભટકવું પડ્યું હતું. મીડિયાએ આ અંગે સિવિલના ડોક્ટર નિલેશ મકવાણાને જાણ કરી હતી, તેમજ મૃતદેહને વિનામૂલ્યે કફન પૂરી પાડતી સંસ્થા તિરુપતિ સેવા મંડળને પણ જાણ કરતા તેના પ્રમુખ અશોકભાઈ કોટેચા પણ તુરંત હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેમની સંસ્થા દ્વારા ગત અઠવાડિયે જ હોસ્પિટલને 25 કફન આપ્યા હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના મકવાણાને ફોન થયા બાદ તુરંત તેઓએ પટ્ટાવાળાને કફન લઈ પીએમ રૂમ ખાતે દોડાવ્યો હતો અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોવાનું જણાવ્યું હતું. એક તરફ સંસ્થા વિનામૂલ્યે કફન પૂરા પાડવા તત્પર હોય છે, બીજી તરફ હોસ્પિટલની બેદરકારીને કારણે મોતનો મલાજો પણ જળવાતો નથી. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ હોસ્પિટલની સુવિધાઓમાં અને સેવાઓમાં વધારો થયો હોવાના બણગા ફૂંકી રહ્યા છે, પરંતુ મૃતકને કફન જેવી પ્રાથમિક સુવિધા પણ અપાવી શકતા નથી, તે પણ હકીકત છે, જેના લીધે દૂર દૂરથી આવેલા લોકો પણ પોરબંદર અને અહીંની સિવિલ હોસ્પિટલની ખરાબ છાપ લઈ અને પોતાના વતન જાય છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી આવી બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાતા ગામ નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મંડેર ગામે રહેતા જયંતિ નારણભાઈ વાસણ નામનો યુવાન બાઇક લઈ અને મૂળ માધુપુર ગામ ખાતે રામદેવ પીર મંડપ મહોત્સવમાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતો હતો. તે દરમિયાન પાતા ગામ નજીક આ યુવાનનું બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો
અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા માધુપુર અને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવા ફુવારા નજીક મહાનગરપાલિકા હસ્તકની એક માર્કેટ આવેલી છે. આ માર્કેટની દુકાનો ફાળવણીના અભાવે હાલ બિસ્માર બની રહી છે, ત્યારે દુકાનોની તાત્કાલિક ફાળવણી કરવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાલિકા હસ્તકની માર્કેટ આવેલી છે. પોરબંદર નગરપાલિકા હતી ત્યારે શહેરના નવા ફુવારા નજીક બ્રહ્માકુમારી સેન્ટર સામે પણ માર્કેટ બનાવવામાં આવી હતી. આ માર્કેટની દુકાનો ફાળવણીના અભાવે બિસ્માર હાલતમાં બની જતા તાજેતરમાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન પણ કરાવવામાં આવ્યું હતું, પરંતુ રિનોવેશન બાદ પણ આ દુકાનો ફાળવવામાં ન આવતા હાલ આ માર્કેટની દુકાનો બિસ્માર બની રહી છે. મળતી માહિતી મુજબ દુકાનોના ભાડા ખૂબ વધુ હોવાથી કોઈ વેપારીઓ આ દુકાનોને ભાડે રાખવા તૈયાર નથી, ત્યારે ભાડામાં ઘટાડો કરી અને દુકાનો ફાળવવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મેરામણ વરુની પુત્રીએ ધોરણ 10માં A ગ્રેડ સાથે ઉત્તીર્ણ થતા તમામ પોલીસ સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી. કિંજલ મેરામણ વરુ નામની આ યુવતીએ તાજેતરમાં ધોરણ 10માં A ગ્રેડ અને 99.22% મેળવેલા છે, તો તમામ વરુ પરિવાર તથા રણવાવ પોલીસ સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી. કુતિયાણામાં સરકારી શાળામાં અભ્યાસ કરી અને 99.60% મેળવી એક વિદ્યાર્થીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. સામાન્ય દરજી કામ કરી ગુજરાન ચલાવનાર પિતાનો પુત્ર આ પ્રકારે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થતા આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. કુતિયાણા નેશનલ હાઈવે નજીક બાલા હનુમાન માધ્યમિક શાળા આવેલી છે, જે પરમ પૂજ્ય શ્રી વિશ્વંભર મહારાજના સાનિધ્યમાં બાલા હનુમાન આશ્રમના સંચાલિત મંડળ દ્વારા આ સરકારી શાળા ચાલી રહી છે. હાલ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં કુતિયાણા મોટી ખત્રીવાડમાં સામાન્ય દરજી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા અને કિરણભાઈ મકવાણાના પુત્ર રામ ધોરણ 10માં 99.60 PR મેળવી ખૂબ સારી પ્રગતિ કરી હતી. આ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીએ ઉમદા માર્ક લઈ આવ્યો છે. નમસ્કાર, મારું નામ સામત બાપોદરા, આચાર્ય શ્રી બાલા હનુમાન માધ્યમિક શાળા કુતિયાણા. જે SSC HSCના હમણાં રિઝલ્ટ ડિક્લેર થયા છે, એમાં પૂજ્ય વિશ્વંભરદાસ બાપુ અમારા કેળવણી મંડળના પ્રમુખના અસીમ કૃપાથી અમારી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે. એમાં પણ ખાસ મકવાણા રામ કિરણે બોર્ડની અંદર SSC બોર્ડમાં 99.60 PR સાથે સમગ્ર જિલ્લામાં સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાંથી જો કોઈ વિદ્યાર્થી આવું રિઝલ્ટ મેળવ્યું હોય તો એ એક જ માત્ર વિદ્યાર્થી છે, અને એકમાત્ર આખા જિલ્લાની શાળા એવી છે કે જેમના વિદ્યાર્થીએ ટોપ 10ની અંદર આટલા બધા સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આમ તો આ શાળાનો ઇતિહાસ રહેલ છે કે હું પણ આ શાળાનો જ વિદ્યાર્થી, અને 1983થી આ શાળા કાર્યરત છે, અને એમાં આપણા GPSCના પૂર્વ ચેરમેન શ્રી ડૉક્ટર દિનેશભાઈ દાસા પણ આ શાળાના વિદ્યાર્થી. એવી જ રીતે નામી અનામી લગભગ 400થી વધુ અધિકારીઓ આ શાળાએ સમાજને આપેલા છે. એ સિવાય શિક્ષકો, આર્મીમેન, પોલીસમેન અને અન્ય કર્મચારીઓ તો ખૂબ આ શાળાએ સમાજને અર્પણ કર્યા છે. પૂજ્ય બાપુની કૃપાથી આ શાળાની અંદર ખૂબ સુવિધાઓ આવેલી છે. અમારી શાળાની અંદર 3500 પુસ્તકો ધરાવતી વિશાળ લાઇબ્રેરી છે, કમ્પ્યુટર રૂમ આધુનિક છે, સ્માર્ટ ક્લાસરૂમ છે, સાથે સાથે IT નો વોકેશનલ કોર્સ પણ આ શાળા ચલાવે છે. શાળા પાસે વિશાળ ગ્રાઉન્ડ અને આધુનિક બિલ્ડિંગ છે, ભવ્ય શૈક્ષણિક વારસો ધરાવતી શાળા છે. તો મારી દરેક વાલીઓને, દરેક માતા પિતાને એવી ભલામણ છે, અને હું ખાતરી પણ આપું છું કે આપના બાળકને માત્ર પૈસા અને સુવિધા માટે અન્ય શાળાઓમાં ન મોકલતા સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં આપના બાળકોને અભ્યાસ અર્થે મોકલો, કે જ્યાં વેલ ક્વોલિફાઈડ શિક્ષકો અને શાળાની સમગ્ર ટીમ છે, કે જેના કારણે આપના બાળકનું ભવિષ્ય ઉજળું છે અને એક સારો નાગરિક આપનું બાળક બને એવા પ્રયત્નો
સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટેડ શાળાઓમાં થાય છે, તો એનો દરેકને લાભ મળે એવી મારી સૌને અપીલ છે. ફરી પૂજ્ય બાપુના ચરણોમાં વંદન સાથે જય સિયારામ. મારું નામ મકવાણા રામ કિરણભાઈ છે. હું પરમ પૂજ્ય વિશ્વંભરદાસ બાપુ દ્વારા સંચાલિત શ્રી બાલાનમાન શાળામાં અભ્યાસ કરું છું. મેં આ 10મા બોર્ડમાં પરીક્ષામાં 95.83% મેળવેલ છે અને 99.60 PR મેળવેલ છે, જેમાં અમારા સ્ટાફગણ તથા શ્રી બાલાનમાન પરિવારનો ખૂબ જ ફાળો રહેલ છે. મારે લોકોને વિનમ્ર અપીલ છે કે જે પોતાના સંતાનોને પ્રાઇવેટ સ્કૂલોમાં લાખો ખર્ચીને ભણાવી રહ્યા છે, એને એક અપીલ છે કે હું અહીં 1 રૂપિયો ખર્ચ્યા વગર ભણેલ છું અને એટલું રિઝલ્ટ મને મેળવેલ છે. તો અપીલ કરું છું કે આપો પણ આપણા સંતાનોને ગ્રાન્ટેડ અથવા સરકારી શાળામાં ભણાવો અને આવા રિઝલ્ટમાં મારા જે શાળાના શિક્ષકો છે, સ્ટાફગણ અને માતા પિતાનો ખૂબ ફાળો રહેલ છે. તેની સાથે મારા માતા પિતાએ એટલો સપોર્ટ કર્યો, ટ્યુશનમાં પણ એટલું સારો સપોર્ટ કરેલ છે, જેને બદલે મેં રિઝલ્ટ આવું જ્વલંત રિઝલ્ટ મને મળેલ છે. તો ખૂબ બધાને આભાર છે મારો. હું સદા તેમનો ઋણી રહીશ અને શ્રી બાલાનમાન શાળા વતી હું ગર્વ અનુભવું છું. આ શાળામાં બાળકે 99.60% મેળવતા તેના માતા પિતા તથા પૂજ્ય સંત શ્રી વિશ્વંભરદાસ સહિતનાઓએ શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર તાલુકાના વિશ્રામ દ્વારકા એટલે કે શિંગડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું, જેમાં યોજાયેલ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારકા છે. અહીં વર્ષો પહેલા શૃંગી ઋષિનો કમંડળ નદીના કાંઠે આશ્રમ હતો, ત્યારે આ ઋષિએ સ્થાપેલ શિવાલય અત્યારે હાલ પણ મોજૂદ છે. અહીં શૃંગી ઋષિના આશ્રમે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે વિશ્રામ કરેલો અને શૃંગી ઋષિના આશીર્વાદ મેળવી ભગવાન શિંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી, જેથી આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારકા છે. મોટવાડા ગામના મહેર સમાજે પોરબંદરના મહારાણા સાહેબની મંજૂરીથી શિંગડા ગામ દાનમાં આપ્યું હતું. ત્યારબાદ સદારામ બાપુ અને ત્યારબાદ મોહનદાસજી બાપુ અહીં ગાદીપતિ સ્થાપિત થયા હતા અને હાલનું જે ભવ્ય મંદિર છે તે મોહનદાસ બાપુજીએ નિર્માણ કરેલ છે. ત્યારબાદ આ મોહનદાસજીનું અકાળે અવસાન થતાં અહીં ગાદીપતિ તરીકે મહારાણી સાહેબના ગુરુ લીમડીથી રઘુવરાચાર્યને ગાદી ઉપર પોરબંદરના મહારાણા સાહેબે બેસાડેલા હતા. ત્યારથી આ રામાનંદ આચાર્યજીની આચાર્ય પીઠ આવેલ છે. આ પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા ઉપર દર વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. હાલમાં તારીખ 7/5/2025 થી તારીખ 14/5/2025 સુધી સવારે 9 થી 12 અને બપોરના 3 થી 5:30 સુધી આ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, જેમાં પોરબંદરના મહાન ભાગવત આચાર્ય ચંદ્રેશભાઈ સેવકે ખૂબ જ સંગીતમય શૈલીમાં અને રસપ્રદ ભાગવત કથાનું રસપાન કરાવે છે અને શિંગડા ગામ તેમજ આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ બહારથી પણ બહોળી સંખ્યામાં ભાવિકો ભાગવત સપ્તાહનું રસપાન કરવા આવે છે. આ ભાગવત સપ્તાહનું આયોજન હાલના મહંત શ્રી સર્વેશ્વર આચાર્યજીના માર્ગદર્શન નીચે સમગ્ર ગામ તેમજ મૂળ શિંગડા ગામના અને હાલ રાજકોટ, જામનગર, સુરત અને વડોદરા વસેલા ગ્રામજનો આર્થિક સહાય મોકલે છે. અહીં મંદિરમાં જ્યારે કોઈ પણ પ્રસંગ ઉજવવામાં આવે છે ત્યારે મોહનદાસ બાપુજીની છબી રાખી અખંડ ઘીનો દીવો કરી અને પ્રતિમાને પુષ્પ તેમજ પ્રસાદી ચડાવી પ્રસંગ ચાલુ થાય છે. શિંગડા ગામમાં શેષ મઠમાં ભગવાન વિશ્રામ દ્વારિકાધીશની સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. ત્યારે આપ સૌને આ ભાગવત કથા કહેવા માટે ચંદ્રેશભાઈ સેવક હૃદયની લાગણી વ્યક્ત કરે છે. હું ભગવાન ભાગવતજીની કથા માટે કાલાવાલા કરી મારી વાણીને પવિત્ર કરું છું. આપ સૌને સાદર આમંત્રણ આપતા હૃદયની લાગણી વ્યક્ત કરું છું. આ સામે બાજુમાં જ ભગવાન ઋષેશ્વર મહાદેવ બિરાજમાન છે, શૃંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ બધા જ ઇતિહાસના આપણા સુંદર મજાના સ્થાનો છે, તીર્થ સ્થાનો છે.
આ સમય જ્યારે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે ત્યારે આ મનોરથમાં આપ સૌને આમંત્રણ આપતા સૌને મારા પ્રણામ. જય સિયારામ, જય દ્વારિકાધીશ. આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગુજરાત ન્યૂઝના બગવદરના પત્રકાર ધીરુભાઈ નિમાવત તેમજ તેમના ધર્મપત્ની કિરણબેન નિમાવતનું શિંગડા ગામના સરપંચ માલદેવજી ઉડેદરા તેમજ તેમના ધર્મપત્ની દ્વારા વ્યાસપીઠ ઉપર બોલાવી શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટામાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મિશન અભિમન્યુ ટીમ દ્વારા થયેલા આયોજનમાં લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીએ પણ રક્તદાન કરી અને અન્ય લોકોને પણ રક્તદાન માટે અપીલ કરી હતી. હાલમાં યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. કોઈ પણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા માનવ ઇજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે તો તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે. ખાસ કરી અને નાગરિકો માટે અને જરૂર જણાય સૈનિકો માટે લોહીની મોટા પાયે જરૂરિયાત ઊભી થઈ શકે છે. ત્યારે ઉપલેટામાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હરીશુઆ, મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા, બ્લડ ફોર નેશન કાર્યક્રમ અંતર્ગત મિશન અભિમન્યુ ટીમ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર એવી છે કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી છે, ભગવાનને કરીને આપણા સૈનિકોને રક્તની જરૂર પડે, જો જરૂર પડે તો જથ્થો કમ ન પડે, એના માટે મિશન અભિમન્યુ ટીમ અને આખા ભારતમાં આવી રક્તદાન શિબિરોનું આયોજન થઈ રહ્યા છે. આ રક્તદાન શિબિર એક અલગ શિબિર છે. આ શિબિરમાં રક્ત આપનાર વ્યક્તિ સીધો સૈનિકોને રક્ત આપે છે અને મિશન અભિમન્યુ ટીમ દ્વારા એમના પાસે એક ખાતરી લેવડાવવામાં આવી છે કે જે પણ રક્તદાતા છે એ એક વૃક્ષ ઉછેરશે. અમે આવા બધા રક્તદાતાઓને કલમી રોપાઓ, ફળાવ રોપાઓ આપવાના છીએ, જેમ કે આંબા છે, ચીકુડી છે, જામફળી છે, સેતુર છે, આવા વિવિધ રોપાઓ આપવાના છીએ. એટલે આ રક્તદાન શિબિર દ્વિઅર્થી છે અને જેમાં પ્રકૃતિનું પણ કામ થશે. સૌ સાથે મળી અને કદાચ સરહદ પર બંદૂક લઈને લડવા ન જઈ શકીએ પણ આપણાથી થાય એવા નાનામાં નાના કાર્યો કરતા રહીએ અને સેનાની સાથે ઊભા રહીએ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે 201 આસપાસ બોટલો ભેગી થઈ છે અને આ રક્તદાન શિબિરમાં એક પણ વ્યક્તિને ફોન કરવામાં આવ્યો નથી કે તમે રક્તદાન કરવા આવો. સ્વયંભૂ લોકો રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને બધા રક્તદાન કરવા આવ્યા છે અને બહોળી સંખ્યામાં બહેનો પણ રક્તદાન કરવા આવ્યા છે. ભારત માતા કી જય. હિન્દુસ્તાનની આજે આ વહમી વેળા છે, ગંભીર પરિસ્થિતિ છે. ભારત અને પાકિસ્તાનના યુદ્ધના જ્યારે આ ભણકારા વાગે છે ત્યારે આપણા દેશના જુવાનોથી માંડી, આપણા દેશના માણસોથી માંડી જેને પણ જરૂર પડે એના માટે જુદી જુદી સંસ્થાઓ છે એ રક્તદાન કેમ્પ કરે છે. એવું જ એક રક્તદાન કેમ્પનું આયોજન અમારા ઉપલેટાના આંગણામાં મિશન અભિમન્યુ એ સંસ્થા દ્વારા થયું છે. એમાં હું એક લોકસાહિત્યના વક્તા તરીકે મારી નૈતિક ફરજ સમજી અને મારું લોહી આપું છું. આ બધાને પણ પ્રાર્થના છે કે આવી વિષમ પરિસ્થિતિમાં એ જુવાનો એની ફરજ નિભાવે છે, આપણે આપણી ફરજ નિભાવી અને જ્યાં જ્યાં આવા રક્તદાન કેમ્પ હોય આપણું રક્ત એમાં આપી અને આપણું યોગદાન આપીએ. ભારત માતા કી જય. ઉપલેટાની મિશન અભિમન્યુ ટીમ દ્વારા કન્યા શાળા ખાતે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી સહિતના અગ્રણીઓએ પણ રક્તદાન કરી અને અન્ય લોકોને પણ રક્તદાન કરવા અપીલ કરી હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રણવાવ નજીકના બડા ડુંગર વિસ્તારમાં ફાટેલ નેસ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં 63 બોટલ જેટલો વિદેશી દારૂ પોલીસને રેઢો મળી આવ્યો છે. આ વિદેશી દારૂનો આરોપી બધા કરમણ રાડા પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે આ શખ્સની સામે ગુનો નોંધી અને તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર નજીકના દેગામ ગામેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે કેશુભુરાભાઈ ભૂતિયાના રહેણાંક મકાનમાં દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આરોપી કેશુભુરાભાઈ ભૂતિયા પોલીસને હાથ ન લાગતા તેની સામે ગુનો નોંધી
પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જેતપુરના નવાગઢ વિસ્તારમાં એસટી બસ ખાડામાં ખૂંચી જવાની ઘટના બની હતી, જેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો કે પેસેન્જરને આ ઘટના દરમિયાન સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જૂનાગઢ ડેપોની સોમનાથ રૂટની આ બસ નવાગઢ ખાડામાં ફસાઈ હતી, ત્યારે પેસેન્જરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. પોરબંદર નજીકના ઓડદર ગામે નજીવી બાબતે મારામારીની ઘટના બની છે, જેમાં ભરત અર્જણ સાદિયાનો હેન્ડપંપ બગડી ગયો હતો, જે બાબતે બોલાચાલી થયા બાદ ભરતે શાંતિલાલ ગોવાભાઈ ચાચાને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રણવાવ અને બરડા પંથકમાં સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ. રવિવારે બપોર બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા. ધોરાજીમાં સતત કમોસમી વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન. ભારે પવન ફૂંકાવાને કારણે કેરીનો ફાલ ઢળી પડતા ખેડૂતો પરેશાન. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં મૃતકનો મુલાજો પણ સચવાતો ન હોવાની ફરિયાદ. મૃત્યુ પામેલા યુવાનને હોસ્પિટલમાં કફન પણ નસીબ ન થતા ભારે રોષ. ઉપલેટામાં મહારક્તદાન કેમ્પમાં લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીની ખાસ ઉપસ્થિતિ. મિશન અભિમન્યુ ટીમ દ્વારા કન્યા શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું કરાયું આયોજન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.